ચલો, આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. હવે જે આપણે અહીંયા આગળ લર્ન કરવાના છીએ એ આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ એમ બે પાર્ટ છે. પણ હા બોલો. ના, આલ્ડીહાઇડ કીટોન મોક ની અંદર નહીં આવે હો. આ મોક ટેસ્ટમાં નહીં આવે. કેમિકલ કાઇનેટિક્સ ના, કેમિકલ કાઇનેટિક્સ પણ નહીં આવે. મોક ટેસ્ટ ની અંદર તમારે છે એ કયું આવવાનું છે? ચેપ્ટર નંબર 6 પ્લસ ચેપ્ટર નંબર 7. આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. પણ આમાં મેં બે પાર્ટ પાડેલા છે. પેલું આપણે આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ અને પછી લાસ્ટમાં કાર્બોક્સિલિક એસિડ. આ બધાના છે એ મેઇન કોમ્પોનન્ટ ક્યાં છે? મેઇન કોમ્પોનન્ટ આની અંદર હોય છે સી ડબલ બોન્ડ ઓ, ધેટ ઇઝ કાર્બોનાઇલ હલો કમ્પાઉન્ડ. સર, અવાજ નથી આવતો. અવાજ બંધ થઈ ગયો? બરાબર છે. કોને અવાજ કોને નથી આવતો? તમારા સેન્ટરમાં કઈ પ્રોબ્લેમ હશે, તમે જોઈ જાઓ. ચલો, તો આપણે છે એ ડિસ્કશન કરતા હતા. નવું ચેપ્ટર આપણે છે એ સ્ટાર્ટ કરવું છે અને ચેપ્ટરનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. કઈ જગ્યાએ ડિફરન્સ છે એ પહેલા તમને મેન્શન કરી દઉં છું. બે પાર્ટની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરશું આના. ઓકે, સી આની અંદર સી ડબલ બોન્ડ ઓ કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ એનો આપણે સ્ટડી કરવાનો થાય, પણ આમાં ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે. સી ડબલ બોન્ડ ઓ, આ જે ફંક્શનલ ગ્રુપ છે આને કહેવાય કાર્બોનિલ. ધીસ ઇઝ નોન એઝ કાર્બોનાઇલ ફંક્શનલ ગ્રુપ. ઓકે, અને આ સી ડબલ બોન્ડ ઓ છે એમાં આપણે અલગ અલગ બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે, તો બે અલગ અલગ ગ્રુપ તમે અટેચ કરીને નવા નવા ફંક્શનલ ગ્રુપ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, સી ડબલ બોન્ડ ઓ ની એક સાઈડ એચ રાખી દો, અહીંયા આર પ્લેસ કરો, તો આને આપણે કહીશું આલ્ડીહાઇડ. ધીસ ઇઝ આલ્ડીહાઇડ. એવું કરીએ કે સી ડબલ બોન્ડ ઓ આની બંને સાઈડ આપણે આર મૂકી દઈએ કાર્બન, તો આને છે એ કહેવાય કીટોન. ધીસ ઇઝ કીટોન. અને લાસ્ટની પછી વાત કરું, અથવા તો ચલો, આ છે એ કાર્બોનિલ છે, એમાં સી ડબલ બોન્ડોમાં એક સાઈડ આપણે જોઈન્ટ કરી દઈએ OH અને એક સાઈડ આર. હવે સી ડબલ બોન્ડોનું નામ શું છે? કાર્બોનિલ. OH છે ને બીજું શું બોલાય? હાઇડ્રોક્સિલ. ધીસ ઇઝ હાઇડ્રોક્સિલ. આની અંદરથી કાર્બ ઉપાડો ને આમાંથી ઓક્સિલ ઉપાડો, તો આને શું બોલાય? કાર્બોક્સિલ. કાર્બોક્સિલ, બરાબર છે. આને બેને છે આપણે જોઈન્ટ કરી દઈએ નામને, તો શું બની જશે? કાર્બોક્સિલ. આવું ગ્રુપનું નામ થયું કાર્બોક્સિલ. અને આ હાઇડ્રોજન છે એ એસિડિક ઇન નેચર છે. એસિડિક ઇન નેચર હોય તો એને શું આપણે આની અંદર સફિક્સ શું આવે? ઇક એસિડ. ઇક એસિડ, ધેટ મીન્સ સલ્ફ્યુરિક, હાઇડ્રોક્લોરિક, નાઇટ્રિક. તો આ કાર્બોક્સિલ છે એની પાછળ આઇક લગાડો એટલે શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. તો આનું નામ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ. તો મેઇન ત્રણ કોમ્પોનન્ટ અહીંયા આગળ બનેલા છે, બરાબર છે. આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. આમાં તમે છે એ જો તો આ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે. CHO એન્ટાયર will be always present at the extreme of chain. છેડે જ પ્રેઝન્ટ હોય. This is bivalent functional group and further carboxylic acid is terminal group. It contain only one alkyl group. એક alkyl group છે એટલે છેડે હાજર હોય, આ વચ્ચે હોય, અને આ છે એ ટર્મિનલ ઉપર. મોરઓવર આમાં ઓક્સિડેશન નંબર કેટલો થશે? +1. અહીંયા ઓક્સિડેશન નંબર +2 અને આમાં ઓક્સિડેશન નંબર શું થાય? +3. કાર્બન છે એની ઇન્ક્રીઝિંગ ઓક્સિડેશન સ્ટેટમાં પ્રેઝન્ટ છે, બરાબર છે. એલ્ડિહાઇડ એન્ડ કીટોન, આ જે બે અહીંયા આગળ ગ્રુપ બનાવ્યા છે એની કરતા આ થોડુંક કંઈક અલગ ટાઈપનું છે. અલગ કઈ રીતે છે? જો કાર્બોક્સિલિક એસિડ ની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ ને આવી રીતે મેન્શન કરી દઈએ, કાર્બોક્સિલિક એસિડ આર
સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ OH. અચ્છા, આની ઉપર લોન પેર ખરી કે નહીં? તો આની અંદર શું થાય? રેઝોનન્સ. આર સી બોન્ડ ઓ માઇનસ, અહીંયા આગળ આવી જશે ડબલ બોન્ડ OH પ્લસ. આમાં રેઝોનન્સ નું એક્સટેન્ટ બહુ વધારે છે, અને રેઝોનન્સ ના એક્સટેન્ટ ને લીધે આ જે કાર્બોનિલ છે એ પ્યોર કાર્બોનિલ નથી. ધીસ ઇઝ નોટ પ્યોર કાર્બોનિલ. આની અંદર આ ઇમ્પ્યોર કાર્બોનિલ કહેવાય. આ બે પ્યોર કાર્બોનિલ છે, આ ઇમ્પ્યોર કાર્બોનિલ છે. અને એસિડિક બાય નેચર છે, આ બે તો ન્યુટ્રલ છે. તો આનો કાર્બોનિલ થોડોક અલગ પડે છે. હવે બીજી વાત એ કે આલ્ડીહાઇડ અને કીટોનનું ફર્ધર ક્લાસિફિકેશન પણ પોસિબલ છે બેઝડ ઓન સિમેટ્રી with which it is bonded. The different alkyl group, અલગ અલગ ટાઈપના alkyl ગ્રુપ છે એની સાથે જોઈન્ટ થાય એટલાનું ફર્ધર ક્લાસિફિકેશન થાય. ફોર એક્ઝામ્પલ, આલ્ડીહાઇડ ની અંદર તમે સિમેટ્રિકલ કહેતા હોય, સિમેટ્રિકલ, બરાબર છે? તો સિમેટ્રિકલ ની અંદર એક જ સિમેટ્રિકલ છે, and that is ફોર્માલ્ડીહાઇડ. બે સાઈડ છે એ શું આવે? H. અહીંયા પણ H, આ બાજુ પણ H. except formaldehyde all are unsymmetrical. આ સિમેટ્રિકલ છે તો બાકીના કયા આવશે? એસિમેટ્રિક આવશે. ફોર્માલ્ડીહાઇડ ને તો આપણે આમ પણ લખી શકીએ HCHO. ચલો રિમેનિંગ બીજા આપણે છે એ જોવા જઈએ તો શું આવશે? R, પછી અહીંયા આગળ H. આ R માં તમે ક્યાં ક્યાં મૂકો? મિથાઇલ છે, ઇથાઇલ છે, બરાબર? જે કોઈ પણ ગ્રુપ તમારે પ્લેસ કરવા હોય તો except formaldehyde all aldehydes are unsymmetrical. આ એક જ સિમેટ્રિકલ છે. અને વધુમાં આને છે ને આપણે કહેશું ફોર્માલ્ડીહાઇડ ઇઝ નોન એઝ સુપર આલ્ડીહાઇડ. અને સુપર આલ્ડીહાઇડ કહેવાય, બરાબર છે? સુપર આલ્ડીહાઇડ મોસ્ટ રિએક્ટિવ આલ્ડીહાઇડ છે ઇન અવર કેસ. અને સુપર આલ્ડીહાઇડ કહેશું. સુપર આલ્ડીહાઇડ બોલું એટલે તમારે આ મગજમાં આવવું જોઈએ. કેમ મેન ની અંદર સુપરમેન આવે એમ આલ્ડીહાઇડમાં સુપર આલ્ડીહાઇડ. એ આ સુપર આલ્ડીહાઇડ છે. રિએક્ટિવિટી એની બીજા બધા કરતા વધારે, બરાબર છે? અને આ એક જ સિમેટ્રિકલ છે, બાકીના તો કોઈ નહીં હોય. આમાં તો વેરિયસ ઘણા બધા એક્ઝામ્પલ્સ અવેલેબલ છે. કીટોન ની અંદર જે તમારે બનાવવા હોય, ચલો એસિટોન, બે બાજુ મિથાઇલ મિથાઇલ સિમેટ્રિકલ. એસિમેટ્રિકલ ની અંદર એસિટોફિનોન, અહીંયા ફિનાઇલ કરી દો, અહીંયા મિથાઇલ રાખો, અહીંયા બે મિથાઇલ મિથાઇલ જ છે. જો બેન્ઝોફિનોન કહીએ તો સી ડબલ બોન્ડ ઓ, એક અહીંયા પણ ફિનાઇલ, અહીંયા પણ ફિનાઇલ. આની અંદર આપણે 2 બ્યુટેનોન લઈ લઈએ, એક બાજુ મિથાઇલ પણ એક બાજુ મિથાઇલ. ઘણા બધા આપણને મળી શકે એક્ઝામ્પલ આમાં. તો જે એક્ઝામ્પલ જોતા હોય બધા અવેલેબલ છે આપણી પાસે, બરાબર? સિમેટ્રિક એસિમેટ્રિક. આમે તમને બેઝિક વાત કરી, ઇન્ટ્રોડક્શન ને એવું અહીં આગળ આપેલું છે એ જોઈ લઈએ. અને આપણે છે એ વાંચીને રાજી થવાનું ક્યાં યુઝ થાય શું છે. આ છે તજ, સિનામન, બરાબર? એટલે આ મેઇન આના કમ્પોનન્ટ છે ને નેચરની અંદર મળે ફ્રેગ્રન્સ માટે અને ટેસ્ટ માટે રિસ્પોન્સિબલ કોમ્પોનન્ટ હોય. નેચરમાં કોઈ પણ જગ્યાએ તમે જો તો ફ્રેગ્રન્સ અને ટેસ્ટ માટે થઈ અને આ બધાના કોમ્પોનન્ટ છે રિસ્પોન્સિબલ છે. મેઇન જે કાંઈ જરૂરી છે એ તમને એક્ઝામ્પલ બતાવું છું. આમંડ ઓઇલ, ધેટ ઇઝ બેન્ઝાલ્ડીહાઇડ. બદામ હોય અને તમે છે ઈ માની લો કે એમાંથી ઓઇલ મેળવો તો એને કહેવાય આમંડ ઓઇલ. અને એ છે બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ આની અંદરથી મળે. સિનામન છે એની અંદરથી આપણને તજ જે કહેવાય, આપણે ખાઈએ પછી ઘડીક તમતમ થાય. એ પણ અહીંયા ઘણા બધાનું ક્લાસિફિકેશન અલગ અલગ રીતે કરેલું છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, પછી એના ફર્ધર ડેરિવેટિવ, એસિડના ડેરિવેટિવની પછી વાત કરું છું. ક્યાં ક્યાં યુઝ થાય છે તમે જો. Aldehyde, ketone and carboxylic acid are widely spread in plants and animal kingdom. બરાબર છે? They play an important role in chemical process. ક્યાં ક્યાં છે? એક તો આ છે વેનિલિન. ડાયરેક્ટ એક્ઝામમાં સ્ટ્રક્ચર પૂછશે, સીધા જ સ્ટ્રક્ચર, આઈડેન્ટિફાઈ ધ વેનિલિન મોલેક્યુલ. તો તમને આ યાદ રહેવા જોઈએ. આ વેનિલિન જે છે ને, વેનિલા આઈસ્ક્રીમ તમે નામ સાંભળ્યું છે, એમાં આનો કમ્પોનન્ટ હોય. આપણે કેમ પેલા મોરિંગો આવે છે, સરગવો, એ સરગવાની જેમ આના છે એ બીન્સ થાય, નાના આમ આખાના બીન્સ મળે. એ બીન્સ ને તમે ક્રશ કરો, પાવડર કરો એટલે એને કહેવાય વેનિલા. વેનિલા એક ફ્લેવર નું નામ છે. ઓકે, એ વેનિલા ફ્લેવર છે એની આમ તો જોવા જઈએ તો વેનિલાના આખા
ઝાડ જ આવતા હોય છે, એમાંથી આ કોમ્પોનન્ટ મળે મેઇન. તો આ વેનીલા ફ્લેવર. વેનીલા ફ્લેવર છે એ આગળ તમને મળે OCH3, વેનિલિનાને છે એ કહેવાય. They add fragrance and flavor to nature. For example, vanillin from the vanilla beans. પછી છે સેલિસાલ્ડિહાઇડ. મેં તમને કીધું તો આ બહુ ફ્રેગ્રન્સ વાળો કોમ્પોનન્ટ છે. મીડો સ્વીટ ની અંદર થી છે એ મળે. એકદમ મીઠી એની સ્મેલ આવે. આ ઘાસ છે એક ટાઈપનું, બરાબર છે. આ મીડો સ્વીટ છે ને એ ઘાસ છે, એમાંથી એકદમ મીઠી સુગંધ આવે તમને. સિનામાલ્ડિહાઇડ તજની અંદરનો મેઇન કોમ્પોનન્ટ છે. તજ ખાય અને તજની જે સ્મેલ છે એ આને લીધે હોય. આને કહેવાય સિનામાલ્ડિહાઇડ. સિનામન માંથી મળે છે સિનેમાલ્ડિહાઇડ, આવું આને છે એ કહેવાય છે. આમાં બે મળે, આમાં સિસ ટ્રાન્સ થઈ શકે. જો આ ડબલ બોન્ડ ઉપર, આ ડબલ બોન્ડ ઉપર સિસ ટ્રાન્સ પોસિબલ છે, બે બને છે, બરાબર છે. તો આ ત્રણ નમૂના તમારે યાદ રાખવાના થાય. હવે આનું સ્ટ્રક્ચર ની વાત કરી લઈએ આપણે. સ્ટ્રક્ચર આનું કેવું હશે? સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ છે, એનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય? તો સ્ટ્રક્ચર જોવા માટે થઈ આપણે આવું વિચારીએ. સી ડબલ બોન્ડ ઓ, કાર્બન અને ઓક્સિજન બેમાં હાઇબ્રિડાઇઝેશન કયું? sp2 sp2. અહીંયા લોન પેર, અહીંયા લોન પેર. sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે સિગ્મા બોન્ડ કેટલા આવે? 3 સિગ્મા બોન્ડ. એટલે આ એક કાર્બન ઉપર બીજો ને અહીંયા ત્રીજો. આ કાર્બનના 3 સિગ્મા બોન્ડ બતાડા. એંગલ કેટલો આવશે કાર્બનના સિગ્મા બોન્ડ્સ નો? એંગલ શું હોય બોલો? એંગલ કેટલા થશે? 120 ડિગ્રી. sp2 એટલે તો એ જ એંગલ થાય. અચ્છા, હવે બીજું શું અહીંયા આગળ આવશે? p ઓર્બિટ પાઈ બોન્ડ તો ફોર્મ થયો ને. પાઈ બોન્ડ કેવી રીતે ફોર્મ થયો ભાઈ? આ ઓક્સિજનમાં છે એ લોન પેર આવી જશે. એક લોન પેર, સેકન્ડ લોન પેર, આવી રીતે. લોન પેર ને તો મેન્શન ન કરો તો ચાલશે, એની કઈ જરૂર નથી. આપણે મેન્શન કરો તો વાંધો નથી. ચલો, હવે p ઓર્બિટલ આપણે પ્લેસ કરીએ. પાઈ બોન્ડ બનાવવો છે એટલે p ઓર્બિટલ ને મૂકવાની છે. ક્યાં ક્યાં છે એ આવશે? એક p ઓર્બિટલ કાર્બન માટે, એક p ઓર્બિટલ છે એ ઓક્સિજન માટે. આ બે છે એ ઉપર, અડધો બોન્ડ ઉપર, અડધો બોન્ડ નીચે. કયો બોન્ડ બનશે? પાઈ. કયા બોન્ડ બની જાય છે? પાઈ, બરાબર છે. તો પાઈ બોન્ડ અહીંયા આગળ છે. એસ પર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમઓ થિયરી અકોર્ડિંગ શું થાય બોલો? આ એક p ઓર્બિટલ, સેકન્ડ p ઓર્બિટલ. પ્લસ ની સાથે પ્લસ, માઇનસ ની સાથે માઇનસ. તો શું બને? કેવી રીતે તમે મેન્શન કરો છો? આવી રીતે. ઉપરનો લોબ પ્લસ, નીચેનો લોબ માઇનસ. આને શું બોલાય? પાઈ. હે, પ્લસ ની સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. એકોર્ડિંગ ટુ એમઓ થિયરી. એમઓ થિયરીમાં તમે પાઈ બોન્ડ આવો વિઝ્યુઅલાઇઝ કરો છો. હવે this pi bond is formed when we have same element, but see in this case there is electronegativity difference. આ કેસમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ છે. તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અકોર્ડિંગ જો તમારે બનાવવું હોય તો કેમ બનાવશો? સી બોન્ડ ઓ, પાઈ બોન્ડ બનાવવો છે, પણ પાઈ બોન્ડ આવો કંઈક બનાવશો. જો, electron density are largely shifted on the oxygen atom rather than carbon. આ સિમેટ્રિકલ પાઈ બોન્ડ છે. This is asymmetrical pi bond. Asymmetrical pi bond એટલે electrons are widely spread towards more electronegative atom. જો આવી રીતે ચપ્પલ સ્લીપર જેવું બનાવવાનું, બરાબર છે. સ્લીપર જેવું બનાવી દેવાનું. મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી. અનસિમેટ્રિકલ પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ અહીંયા છે ખરી, પણ અનસિમેટ્રિકલ છે. તો અનસિમેટ્રિકલ પાઈ બોન્ડ આપણને મળશે સી ડબલ બોન્ડ ઓ માં. ક્લિયર? અનસિમેટ્રિકલ પાઈ બોન્ડ છે એટલે શું થશે? પાઈ બોન્ડ અનસિમેટ્રિકલ છે, રેઝોનન્સ એ થશે, અને અનસિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન. હા સર એ લાસ્ટ વાળું રિપીટ કરજો ને, અમારું નેટ જતું રહ્યું તો અમે લીક થઈ ગયા હતા. ઓકે, કયું સેન્ટર? અમદાવાદ. ઓકે, જો સી ડબલ બોન્ડ ઓ હોય તો સી ડબલ બોન્ડ ઓ માં એક સિગ્મા બોન્ડ છે, બીજો કયો છે? પાઈ. એંગલ કેટલો આવશે? 120 ડિગ્રી આવશે. હાઇબ્રિડાઇઝેશન કયા છે? sp2 sp2. હું એવું કહેવા માંગુ છું કે નોર્મલ પાઈ બોન્ડ કેવી રીતે ફોર્મ થાય બોલો? નોર્મલ પાઈ બોન્ડ ઇઝ ધ સાઇડ વે ઓવરલેપિંગ વિથ ધ સેમ ટાઈપ ઓફ લોબ. એક જ ટાઈપના લોબ હોય, હેવિંગ સેમ સિમેટ્રી. અહીંયા આગળ વેવ ફંક્શન સેમ હોય એવા લોબ જો મિક્સ થાય સાઇડ વે માં, તો બને એ પાઈ બોન્ડ બને. એસ પર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, પ્લસ ની સાથે પ્લસ જોઈન્ટ થઈ જાય તો એક ક્લાઉડ પ્લસ નું અને એક ક્લાઉડ કયું બને? માઇનસ. આને કહેવાય પાઈ બોન્ડ. This is pi bond.
એઝ પર એમો થિયરી, પ્રોવાઇડેડ ધેટ કે બોથ એલિમેન્ટ્સ આર ઓફ સેમ ટાઈપ, બે હરખા હોય તો, એટલે કે આઈ કાર્બન છે ને આઈ કાર્બન છે તો અહીંયા શું બને છે સી ડબલ બોન્ડ સી. બટ ઇન અવર કેસ અહીંયા આગળ આપણી પાસે એક તો કાર્બન છે પણ બીજો શું છે બોલો, ઓક્સિજન. આ પ્લસ માઇનસ માઇનસ માઇનસ, સિન્સ ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, ઓક્સિજન તો ભાઈ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે તો આ પાઈ બોન્ડ સિમેટ્રિકલ છે ને એવા નહીં મળે. પાઈ બોન્ડ તમને કેવા મળશે, આવા કંઈક મળશે જુઓ. more electron density are available on the oxygen atom rather than carbon. કાર્બન ઉપર આ શું છે સી ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર બધા ઇલેક્ટ્રોનના ક્લાઉડ શિફ્ટ થયેલા હોય તો પાઈ બોન્ડ ઇઝ અનસિમેટ્રિકલ પાઈ બોન્ડ. ઓકે, મારું કહેવાનું એવું થાય છે આ પાઈ બોન્ડ સિમેટ્રિકલ નથી, બધી ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે કઈ જગ્યાએ છે જો આ બાજુ, અહીંયા તો પ્લસ ડેલ્ટા હશે ને અહીંયા માઇનસ ડેલ્ટા હશે, એવું આપણે કહેવા માંગીએ છીએ. ચલો નેક્સ્ટ, સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ સી કરતા ડિફરન્ટ છે. નોર્મલ જે સી ડબલ બોન્ડ સી છે એની કરતા આ ડિફરન્ટ છે. નોર્મલ સી ડબલ બોન્ડ સી ની અંદર ક્યાંય પોલારિટી ન હોય, જો ઇટ લેક્સ ઓફ પોલારિટી, એમાં પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા ન હોય. whereas in this case when we have C double bond O there is polarity and one more resonating structure is available. અહીંયા O ઉપર માઇનસ આવશે, આની ઉપર પ્લસ આવશે, બરાબર. અને અહીંયા આગળ ઓલરેડી માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, ધેટ ઇઝ ટુ સે ધ કાર્બોનાઇલ ગ્રુપ શોઝ ડાયપોલ મોમેન્ટ. આ ગ્રુપ છે એ તમને ડાયપોલ મોમેન્ટ બતાવશે, નોર્મલ આલ્કિન આલ્કિન ડાયપોલ મોમેન્ટ નો બતાવે. આમાં ક્યાં તમને ડાયપોલ મોમેન્ટ મળે, એમાં ડાયપોલ મોમેન્ટ ન મળે. બોથ કાર્બન આર સેમ, અને અહીંયા આગળ પાઈ બોન્ડ છે એ નોન પોલર છે. ધીસ ઇઝ નોન પોલર પાઈ બોન્ડ અને ધીસ ઇઝ પોલર પાઈ બોન્ડ. આ ડાયપોલ મોમેન્ટ મળે છે એ શું શો કરે છે, ધીસ ઇઝ પોલર બોન્ડ. અને ઇલેક્ટ્રોનની ડેન્સિટી ક્યાં જશે, ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, લિવિંગ બિહાઇન્ડ ધ પોઝિટિવ ચાર્જ ઓવર કાર્બન એટમ, બરાબર છે, એવું કહીએ છીએ આપણે. તો આમાં બેમાં બહુ ડિફરન્સ છે. શું ડિફરન્સ દેખાય છે જો, આમાં તમારે કોઈ કેમિકલ રિએક્શન કરવી હોય તો યુ હેવ ટુ એડ ઓનલી ઇલેક્ટ્રોફાઇલ. આ પાઈ બોન્ડ આની ઉપર અટેક કરે અને ઇલેક્ટ્રોફાઇલ જ આમાં એડ થાય. ઓન ધી અધર હેન્ડ કાર્બોનિલ ગ્રુપ કેન રિએક્ટ વિથ બોથ. કાર્બોનિલ ગ્રુપ છે એ બે હારે રિએક્શન કરીએ કે બે એટલે કોની કોની હારે, જો સાહેબ આ કાર્બન તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે તો ન્યુક્લિયોફાઇલ તમે આમાં એડ કરો તો ન્યુક્લિયોફાઇલ ક્યાં રિએક્ટ કરશે બોલો, કાર્બન ઉપર. ન્યુક્લિયોફાઇલ કેન અટેક ઓન ધીસ કાર્બોનિલ કાર્બન, whereas the oxygen has lone pair also. ઓક્સિજન ની પાસે શું છે, લોન પેર છે ને, અને લોન પેર છે એટલે જો તમે આની અંદર ઇલેક્ટ્રોફાઇલ એડ કરો તો ઇલેક્ટ્રોફાઇલ પણ રિએક્ટ કરી શકે. ઇલેક્ટ્રોફાઇલ ક્યાં રિએક્ટ કરશે બોલો, આની સાથે. ન્યુક્લિયોફાઇલ તો કાર્બન ઉપર અટેક કરશે અને ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોફાઇલ ઉપર અટેક કરશે. અચ્છા, ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર અટેક કરે તો આ કાર્બન ને શું બોલાય, we can call this carbon atom as a electrophilic site. આ કાર્બન ને હવેથી આપણે બોલશું ઇલેક્ટ્રોફિલિક સાઇટ. કાર્બન છે એ ઇલેક્ટ્રોફિલિક બાય નેચર છે બીકોઝ ન્યુક્લિયોફાઇલ કેન એપ્રોચ. આ કાર્બન જે અહીંયા આગળ તમે બતાવો છો, આ કાર્બન ને હું અલગથી અહીંયા લખું છું, this carbon atom is an electrophilic, this is electrophilic site. Electrophilic site, that means it can accept electron pair coming from the nucleophile. That's why we can also say that it is Lewis acid. અને બીજું શું બોલાય બોલો, Lewis acid. On the other hand, the oxygen atom of the carbonyl group having lone pair can attack on the electron deficient site called nucleophilic center. Okay, or nucleophilic site. This is nucleophilic center. અને આ કોઈકને ઇલેક્ટ્રોન પેર આપે એટલે આને શું કહેવાય, Lewis base. આમાં એવું નથી, આમાં એવું નથી. This is only nucleophile. It is nucleophile only. ખાલી પાઈ ઇલેક્ટ્રોન ડોનેટ જ કરી શકે, એક્સેપ્ટ ના કરે. જ્યારે આમાં તો બે સેન્ટર પ્રેઝન્ટ છે, ડાયપોલ મોમેન્ટ શો કરે છે, નોન પોલર બોન્ડ છે. એટલે આ સ્ટ્રક્ચરનો મેં તમને અહીંયા આગળ પૂરો આઈડિયા આપી દીધો, બરાબર છે. સ્ટ્રક્ચર શું કહેવા માંગે છે એ મેં તમને અહીંયા સમજાવ્યું. ચલો ધ્યાન આપો.
આ આપણે નોર્મલ પાઈ બોન્ડ જેમ વિચારતા હોય એમ, પણ એઝ ફાર મોલેક્યુલર orbital theory is concerned, since oxygen atom is more electronegative, it will withdraw or it will shifted some electron density. એટલે અહીંયા તમને આ સ્લીપર જેવું મળશે. પોલર પાઈ બોન્ડ છે, નોર્મલ પાઈ બોન્ડ નથી, પોલર પાઈ બોન્ડ. 120 ના એંગલ હોય બધે, એ પણ બહુ સ્વાભાવિક છે. ડાયપોલ મોમેન્ટ ને શો કરે છે. આ બધા કોઈ ડેટા ને એવું તો આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ અહીંયા આગળ છે એ જો. Hence, the carbonyl carbon is an electrophilic site and carbonyl oxygen a nucleophilic center. લખ્યું છે આ કયું સેન્ટર થયું? ન્યુક્લિયોફિલિક સેન્ટર. અને પેલું કયું છે? ઇલેક્ટ્રોફિલિક સાઇટ. ક્લિયર? મોરઓવર અહીંયા એ પણ લખ્યું છે કે ભાઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ હેવ સબસ્ટેન્શિયલ ડાયપોલ મોમેન્ટ્સ એન્ડ આર પોલર ધેન ઇથર. ઇથર કરતા પણ પોલર છે. મેં એક અહીંયા સ્લાઇડમાં આવું મેન્શન કર્યું છે. આ ઇથર છે, ઇથર કરતા પોલર. કઈ વેલ્યુઝ કે એવું કઈ યાદ નહીં રાખો, જરૂર નથી. ભાઈ એક તમને એક ઈ મારે તમને કેવું જોઈએ. હું તમને ક્વેશ્ચન પૂછું છું તમને લોકોને. આલ્ડીહાઇડ અને કીટોન બે છે તમારી પાસે. એક એલ્ડીહાઇડ છે અને એક તમારી પાસે કીટોન છે. બે ની અંદરથી વધારે છે એ પોલર કોણ છે? આલ્ડીહાઇડ ની ફોર્મ્યુલા તો શું થશે? RCHO. કીટોન ની કઈ ફોર્મ્યુલા થશે? RCOR. અહીંયા માઇનસ ડેલ્ટા છે ને અહીંયા પ્લસ ડેલ્ટા છે. આ માઇનસ ડેલ્ટા છે ને આ પ્લસ ડેલ્ટા છે. તમે મને કહો છે બે માંથી કોણ વધારે પોલર? આલ્ડીહાઇડ અને કીટોનમાં કોણ વધારે પોલર હશે? ડાયપોલ મોમેન્ટ કોની વધારે મળશે? which will show more dipole moment? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે ડાયપોલ મોમેન્ટ એની વધારે થવી જોઈએ. આલ્ડીહાઇડ ની ડાયપોલ મોમેન્ટ વધારે થવી જોઈએ. અહીંયા આગળ હવે હું જે કહું છું ને સાંભળજો. ડાયપોલ મોમેન્ટ કેવો ગુણધર્મ છે બોલો? સદિશ કે અદિશ, વેક્ટર કે સ્કેલર? ડાયપોલ મોમેન્ટ કઈ પ્રોપર્ટી? વેક્ટર કે સ્કેલર? વેક્ટર. ડાયપોલ મોમેન્ટ છે એ વેક્ટર પ્રોપર્ટી છે ભાઈ. વેક્ટર પ્રોપર્ટી હોય થશે એવું, આ આર અહીંયા ડોનેટ કરશે, ઓક્સિજન અહીંથી અહીંયા ખેંચી લેશે. આર અહીંયા આગળ ડોનેશન કરશે, આ અહીંયા ડોનેશન કરશે, ઓક્સિજન ખેંચી લેશે. આમાં એક જ વેક્ટર એડ થાય છે, આમાં બે વેક્ટર એડ થાય છે. ઓલ ઓવર કીટોનની પોલારિટી છે એ વધારે આવે. કીટોન આર મોર પોલર. કીટોનની ડાયપોલ મોમેન્ટ વધારે છે. નોટ કરો ભાઈ ક્યાંક. આલ્ડીહાઇડ કરતા કીટોનની ડાયપોલ મોમેન્ટ વધારે હોય છે. હું એક ડેટા પણ કહું છું. એસિટાલ્ડીહાઇડ છે મારી પાસે. આની ડાયપોલ મોમેન્ટ છે એ મને મળી છે 2.7 ડી. ડી એટલે ડીબાઈ. આની સામે એસિટોન લઈએ તો એસિટોનની ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ 2.9 ડીબાઈ. આલ્ડીહાઇડ છે એની કરતા કીટોન થોડોક વધારે થશે, બરાબર. એડિશનલી વેક્ટરના તો સમ થઈ શકે ને, એ તો તમને ખબર જ છે. આ બે વચ્ચે એંગલ 120 નો છે, એટલે તમારે રિઝલ્ટન્ટ વેક્ટર માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos 120 કરી દેવાના. અને આ બેની ડાયપોલ મોમેન્ટ ઇથર કરતા તો વધારે જ નીકળે, એ તો બહુ સ્વાભાવિક છે. ઇથર કરતા તો કેમ વધારે નીકળે? sp2 ઓક્સિજન ને ઓલામાં sp3 ઓક્સિજન. એ તો પછી વ્યવહારિક વાત જ છે, બરાબર. ચલો નેક્સ્ટ. હવે આપણે છે એ જોઈ લઈએ આની પ્રિપરેશન. કઈ કઈ મેથડ થી આપણે આને પ્રિપેર કરી શકીએ આલ્ડીહાઇડ અને કીટોનમાં. પેલા મેથડ ઓફ પ્રિપરેશન છે એ જોશું. આલ્ડીહાઇડ બનાવી ઈ પ્રિપરેશન જોશું, પછી ઓનલી આલ્ડીહાઇડ અને ઓનલી કીટોન. બનાવવાની પ્રિપરેશનમાં પહેલી મેથડ છે ઓક્સિડેશન, બરાબર. ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં તમને યાદ આવવા જોઈએ ઈ પોઈન્ટ કયા કયા? ચલો 1 ડિગ્રી આલ્કોહોલ, આનું ઓક્સિડેશન કરો તો શું બને? આલ્ડીહાઇડ. 1 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ બને છે. આપણે આમ લખી દઈએ R
CH2OH શું બનશે? RCHO. આને હવે આપણે કોઈ ડિટેલમાં નથી ભણાવતા, ખાલી યાદ જ કરવાના છે. આ 2 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશન થી શું બનશે? કીટોન. 1 ડિગ્રી આલ્કોહોલ માંથી આલ્ડીહાઇડ 2 ડિગ્રી ની અંદર થી છે એ શું બને? કીટોન. અને આ બધાના મેથડ્સ ની ખ્યાલ જ છે, ક્યારે કયા રિએજન્ટ લેવાના, કયા રિએજન્ટ નહીં લેવાના. રિએજન્ટ એ તમને યાદ છે ને, કયા કયા છે? સ્ટ્રોંગ. અને બીજા કયા હતા? વીક. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ નક્કી ક્યાંમાં થાય? 1 ડિગ્રીમાં. 2 ડિગ્રીમાં તો કોઈ ચોઈસ જ નથી, અને 3 ડિગ્રીમાં તો તમને ખબર જ છે, નો ઓક્સિડેશન એટ ઓલ. 3 ડિગ્રીમાં બહુ હાઈ ટેમ્પરેચર સિવાય ઓક્સિડેશન કોઈ દિવસ પોસિબલ જ ન થાય. અચ્છા, સ્ટ્રોંગમાં કયા કયા તમને મળશે? સ્ટ્રોંગ ની અંદર KMnO4 અને H2SO4. બીજું હતું KMnO4, KOH, પછી K2, Cr2O7 અને H2SO4. આ બધા. વીકમાં કયા કયા? PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, પછી કોપર 300 ડિગ્રી એટલે કે 573 કેલ્વિને. આ બધા વીક છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, આપણે નોટ ડાઉન કરેલા જ હતા. આમાં બીજું કઈ જાજુ છે નહીં. ફરીથી રિએક્શન્સ તમારે યાદ કરવી હોય તો કરાવી દઉં. PCC is so much enough weak that it cannot break pi bond also. ઓલિફિનિક બોન્ડ ને બ્રેક ન કરે PCC. આ બોન્ડ ને આમને મેન્ટેન રહેવા દો. અહીંયા ખાલી શું કરી દેવાનું? CHO. આમાં લીધો હોત તમે KMnO4 તો આ ડબલ બોન્ડ ને તોડી નાખે, પથારી ફેરવી દે આની. આમ હોય, તમને તો ખ્યાલ છે, ઓઝોનોલિસિસ કરો કે K2Cr2O7 તમે લ્યો, આ બધા જ શું કરે? આટલા બધા સ્ટ્રોંગ છે કે આ બોન્ડ ને બ્રેક કરી નાખે, પાઈ બોન્ડ ને. અહીંયા શું આવી જાય? COOH, COOH. માનો કે અહીંયા આગળ OH છે, 2 ડિગ્રી આલ્કોહોલ. એનું તો ઓક્સિડેશન કરતા કરે, પણ પાઈ બોન્ડ ને તોડ નાખે. તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેન બ્રેક ધ કાર્બન કાર્બન પાઈ બોન્ડ ઓલ્સો. અને પીસીસી આવું નથી કરતા. પીસીસી નથી કરતા, CrO3 એનહાઇડ્રસ નથી કરતા. ઓકે, CrO એનહાઇડ્રસ પણ કેવો છે? વીક. તો આ બધા છે એ વીક છે ને પેલા બહુ સ્ટ્રોંગ છે. તમને બધી રિએક્શન્સ ની હવે ખ્યાલ છે ઓક્સિડેશન ની, એટલે એમાં આપણે ટાઈમ નથી બગાડતા. બરાબર છે? બધા જે કઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને તમને અહીંયા આગળ ફરીથી રિવાઇઝ કરીને કહી દીધા. જ્યારે પણ ક્યારેય તમને વીક માટે પૂછે ને તો પીસીસી ઇઝ બેસ્ટ. તમારો પહેલી ચોઈસ હોવી જોઈએ પીસીસી. રૂમ ટેમ્પરેચરે ઓક્સિડેશન કરે. ઓલું કોપર તો ક્યારે કરે? 300 ડિગ્રી સેન્ટીગ્રેડ. CrO3 માં પણ ટેમ્પરેચર આપવું પડે. પીસીસી એક એવો રિએજન્ટ છે ને, એનો સોલ્વન્ટ છે CH2Cl2, ધીમે ધીમે ઓક્સિડેશન કર્યા જ કરે. તો ઇટ ઇઝ બેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન અવર સિલેબસ. બરાબર? જ્યારે કોઈ તમને ચોઈસ પૂછે તો પહેલી પ્રાયોરિટી આને આપજો. 2 જવાબ મળતા હોય આલ્કોહોલ નું ઓક્સિડેશન અને એક જ સાચો હોય તો આ હાર. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ. તો પછી આલ્ડીહાઇડ કે કીટોન તમારે બનાવવા હોય તો એક બીજી મેથડ તમને કીધેલી છે, અલ્કાઇન નું હાઇડ્રોલિસિસ કરો. અલ્કાઇન. બરાબર છે? અલ્કાઇન એટલે શું થશે? RC ટ્રિપલ બોન્ડ CH લો. ચલો, આમાં આપણે H+, ડાયરેક્ટ H+ એડ કરીએ તો શું થાય? કાર્બોકેટાયન તો બને સાહેબ, પણ આ કાર્બોકેટાયન અનસ્ટેબલ બને અને રિએક્શન ઇઝ વેરી સ્લો. અને સ્લો રિએક્શન કેમ છે? કારણ કે કોણ ડોનેટ કરે છે? sp કાર્બન એટમ. આલ્કિનમાં રિએક્શન બહુ ફાસ્ટ હોય. આલ્કિન ડુ ધીસ રિએક્શન વેરી ક્વિકલી. આલ્કિનમાં કેમ આ રિએક્શન ફાસ્ટ છે? આલ્કિનની અંદર ડોનેશન ક્યાં થાય છે સાહેબ? આલ્કિનમાં ડોનેશન કરવા વાળો sp2 છે. જો આમાં કાર્બોકેટાઇન તરત બને, આમાં બહુ વાર લાગી છે. આ રિએક્શન છે એ બહુ સ્લો છે. ધીસ ઇઝ સ્લો પ્રોસેસ અને આ એકદમ ફાસ્ટ છે. આલ્કિનની જેમ આમાં સ્પીડ વધારવી હોય તો શું કરાય? રસ્તો બીજો એ છે કે તમે આની અંદર Hg+2 એડ કરી દો. શું એડ કરી દઈએ આપણે? Hg+2. C ટ્રિપલ બોન્ડ CH
salt of Hg+2 that is HgSO4 પછી એડ કરો H પ્લસ અને H2O. કાર્બોકેટાયન તો જ્યાં બનાવો છો ત્યાં જ બનાવવાનો, પણ અહીંયા આગળ OH અને અહીંયા આગળ H રિએક્શનની સ્પીડ સફિશિયન્ટ મળે એટલે અહીંયા શું આવશે ડબલ બોન્ડ CH2 અહીંયા OH કરી નાખો ટોટોમેરિઝમ. આ રિએક્શન નું નામ છે ખુશરોવ રિએક્શન. આપણે કીધું હતું ખુશ રહો રિએક્શન, તો એ પણ અહીંયા આગળ મેં તમને યાદ કરાવ્યું. ડાયરેક્ટ H પ્લસ અને OH નહીં એડ થાય, HgSO4 જોશે તો જ રિએક્શનની સ્પીડ વધે. આમાં તો શું છે ને, બોલો સર પેલી ફર્સ્ટ રિએક્શન આ લિકાઇલ પાસે કાર્બન પ્લસ ચાર્જ એવી રીતે આવશે ને, હાઇડ્રોજન તો નહીં આવે. અહીંયા હાઇડ્રોજન નહીં હોય, અહીંયા આગળ આમ થશે ને, અહીંયા એડ થયો ને, હા આમ આવશે, આમ આવશે, ન્યા H નો આવે, પોસિબલ નથી ને, સિલેક્ટિવિટી જ નથી એની. અલ્ટિમેટલી આપણી કહેવાની વાત એ છે કે આ રિએક્શન છે ને આલ્કિનમાં સફિશિયન્ટ રેટ થી થાય છે, અલ્કાઇનમાં નથી થતી, એટલા માટે થઈને તમારે Hg+2 લેવા પડે છે એઝ એ કેટેલિસ્ટ. ઓકે, તો આ બે મેથડ ઓલરેડી આપણને નોન છે આલ્ડીહાઇડ કે કીટોન બનાવવા માટે. બે મેથડ ઓનલી આપણને નોન છે. આની સિવાય બીજી બધી પણ મેથડ્સ અવેલેબલ છે, એક પછી એક મેથડની આપણે વાત કરીએ, જેમ કે ઓઝોનોલિસિસ છે, બરાબર છે, પછી રિડક્શનની મેથડ્સ અવેલેબલ છે. આ છે એ જોશો. પેલી મેથડ કઈ છે, બાય ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ્સ, તો આ તો હમણાં મેં તમને બતાવ્યું. ડિહાઇડ્રોજિનેશન ઓફ આલ્કોહોલ્સ, આ પણ એક ટાઈપનું ઓક્સિડેશન જ થયું, કોપરની પ્રેઝન્સમાં આલ્ડીહાઇડ કીટોન બને. ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, તો એમાં પેલું છે ઓઝોનોલિસિસ ઓફ અલ્કિન્સ. તો અલ્કિનનું ઓઝોનોલિસિસ બહુ ડિટેલમાં તમને શીખવાડેલું છે. હાઇડ્રોબોરેશન આ કયું છે, હાઇડ્રેશન ઓફ અલ્કાઇન્સ, HgSO4 લઈ અને કરી શકો છો. એડિશન ઓફ વોટર ટુ ઇથાઇન ઇન પ્રેઝન્સ ઓફ H2SO4 gives એસિટાલ્ડીહાઇડ. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન, એડિશન ઓફ વોટર ટુ ઇથાઇન gives એસિટાલ્ડીહાઇડ. ઇથાઇન એક જ એવો છે કે જે તમને આલ્ડીહાઇડ આપે, બાકી બધા જ કીટોન આપે. સાચું છે કે નહીં? આ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કાઇનના હાઇડ્રેશનમાં એક જ એવો છે કે જે તમને આલ્ડીહાઇડ આપે, બાકી બધા કીટોન જ આપે ઓલવેઝ. જો ઇથાઇન એટલે શું થાય, ઇથાઇન ધેટ મીન્સ CH ટ્રિપલ બોન્ડ CH. આમાં પ્રોસેસ કરો જઈ Hg+2 અને અહીંયા લખી દઉં છું H3O+. શું આવશે કયો, ગમે એ કોઈ એક ઉપર પ્લસ ચાર્જ, અહીંયા જોઈન્ટ કરી દઈએ, ચલો H, અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ C, નીચે લખી દઈએ OH અને અહીંયા H. હવે શું કરશું, ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ કરો તો શું થાય, CH3 C ડબલ બોન્ડ OH. આ એક જ એવો છે કે જેની અંદર ગમે ત્યાં પ્લસ ચાર્જ બનાવો આલ્ડીહાઇડ જ બને. આની સિવાય હવે આમાં કરો, લ્યો C ટ્રિપલ બોન્ડ CH, Hg+2 H3O+, ક્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન, અહીંયા. તો અહીંયા જ OH જોઈન્ટ કરશો ને, બાજુમાં ડબલ બોન્ડ CH2, આમાં ટોટોમેરિઝમ CH3 C ડબલ બોન્ડ O CH3, શું બની ગયું, એસિટોન. એક ઇથાઇન એક જ એવો મોલેક્યુલ છે કે જે તમને શું આપશે, એસિટાલ્ડીહાઇડ, બાકીના બધા શું આપશે, કીટોન. તો આ ઈ સેન્ટેન્સનો મીનિંગ થયો. આ તમારે વિચારવાનું છે, બરાબર છે. આ લાઈનનો મીનિંગ આવો થાય છે, બાકીના બધા કીટોન આપશે. ઓલ અધર alkynes gives ketone in this reaction. ઓઝોનોલિસિસમાં બે પાર્ટ છે, ઓક્સિડેટિવ રિડક્ટિવ. ઓક્સિડેટિવમાં આલ્ડીહાઇડ અને કીટોન બને, રિડક્ટિવની અંદર આલ્ડીહાઇડ કીટોન, અને ઓક્સિડેટિવમાં એસિડ અને કીટોન. આ ડિટેલમાં શીખવાડ્યા છે, એટલે હવે આમાં કાંઈ બહુ ઝાઝુ નહીં કરીએ. પછી છે પ્રિપરેશન ઓફ એલ્ડીહાઇડ ઓનલી, ખાલી આલ્ડીહાઇડ બને ને એની પ્રિપરેશન. પેલું છે રોઝનમન્ડ રિડક્શન, H2PD બાસોફોર લ્યો, COCl માંથી શું બની જશે, આલ્ડીહાઇડ. વન ટાઈમ રિડક્શન ઓનલી, કેટાલાઇટિક પોઈઝન કહેવાય BaSO4 ને. આ બધી વાત થયેલી છે આપણે રોઝનમન્ડ કેસવાને. પછી છે નાઇટ્રાઇલ એન્ડ એસ્ટર, આ શીખવાડું છું. ચલો, નાઇટ્રાઇલ ની અંદરથી બનાવવું હોય તો શું કરશો,
નાઇટ્રાઇલ માટે થઈ અને રિડક્શન કરો એને કહેવાય સ્ટીફન રિડક્શન. સ્ટીફન રિડક્શન. આમાં શું પ્રોસેસ છે? આનો રિએજન્ટ શું છે સાહેબ? આનો રિએજન્ટ છે SnCl2 પ્લસ HCl. HCl અને SnCl2 આનો રિએજન્ટ છે. કોનો? સ્ટીફન રિડક્શન નો. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેનસ ક્લોરાઇડ કહેવાય આને. એ 2 મોલ ઓફ HCl આને રિએક્શન કરી અને બનાવે SnCl4 સ્ટેનિક ક્લોરાઇડ અને 2 નેસેન્ટ હાઇડ્રોજન રિલીઝ કરે. જો SnCl2 પ્લસ HCl 2 મોલ્સ ઓફ નેસેન્ટ હાઇડ્રોજન. જે કોઈ તમે નાઇટ્રાઇલ લ્યો છો એ નાઇટ્રાઇલ એટલે C ટ્રિપલ બોન્ડ N. અહીં આગળ શું તમે એડ કર્યું છે? SnCl2 and HCl. 2 હાઇડ્રોજન્સ will come અને 2 હાઇડ્રોજન અહીંયા એડ થશે, એક આમાં અને એક આમાં. 2 હાઇડ્રોજન એડ થઈ જાય એટલે આપણને મળે CH ડબલ બોન્ડ NH. CH ડબલ બોન્ડ NH. આને કહેવાય ઇમાઇન. ધીસ ઇઝ નોન એઝ ઇમાઇન. એમાઇન નહીં, અમાઇન એટલે તો આમ થાય R CH2 NH2. આને અમાઇન કહેવાય, આને ઇમાઇન કહેવાય. ઇમાઇન. આ ઇમાઇન બને છે. ઇમાઇન ને તમે છે એ લઈને આનું હાઇડ્રોલિસિસ કરી દો. હાઇડ્રોલિસિસમાં શું થાય? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ને મોર ઇલેક્ટ્રોનેગેટિવ ટુ લોસ ઇલેક્ટ્રોનેગેટિવ. અહીંયા આગળ H2 અને અહીંયા O. 2 ભાગ ડાયરેક્ટ પાડી દો. શું બની જશે? RCHO અને બીજો આમાંથી શું નીકળી જશે? NH3 ઓર NH4 પ્લસ. જે તમારે લખવું હોય એસિડિક હાઇડ્રોલિસિસ હોય તો NH4 પ્લસ માં બહાર પડે. મારો ક્વેશ્ચન તમને ઈ છે, આ મેં રિએક્શન તમને કહી દીધી. મારો ક્વેશ્ચન તમને ઈ છે, સમજજો. આ નાઇટ્રાઇલમાં 2 હાઇડ્રોજન એડ થયા, આ બે માંથી નેસેન્ટ આવ્યા ઈ, અને એમાંથી તમને ઇમાઇન બન્યો. હું તમને એવું ન પૂછી શકું કે હજી 2 હાઇડ્રોજન નહીં આવે, એક આમાં ને એક આમાં ને એમાઇન બની જાય. ઇમાઇન માંથી એમાઇન કેમ ન બને? ક્વેશ્ચન જે મેં પૂછ્યો એ સમજ્યા? SnCl2 and HCl in a combination can they give H2 gas or nascent hydrogen. It is source of nascent hydrogen. અને સોર્સ ઓફ નેસેન્ટ હાઇડ્રોજન છે તો એ શું કરશે? રિડક્શન ઓફ નાઇટ્રાઇલ ટુ ફર્સ્ટ ઓફ ઓલ ઇન ઇમાઇન. અને ધેર ઇઝ ચાન્સીસ કે આ ફર્ધર રિડ્યુસ થઈને શું બનાવી શકે? એમાઇન. તો આમાંથી એમાઇન કેમ નથી બનતું? આની અંદરથી તો કાયદેસર સાહેબ આવું બની જવું જોઈએ, CH2NH2. કેમ નથી બનતું? અથવા તો કેમ આપણે એવું ન બનાવ્યું? અમદાવાદ સેન્ટર. એવું થોડી ને હોય કે ભાઈ એક જ વાર હાઇડ્રોજન આમાં એડ થાય. અહીંયા તો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ગમે એટલા મળે તો ફટાફટ એડ થયા જ કરે. કેમ આપણે આ ન કર્યું? ચલો બધા વિચારો. સર બોલો. પાઈ બોન્ડ બનાવવાનો છે ને, એટલે રેસ્ટેબલ બોન્ડ છે. આપણે એક્ટિવેશન એનર્જી વધારે આપી દે. ના ના, એવું કોઈ નથી ક્રાઇટેરિયા. ચલો ભુજ સેન્ટર. ક્વેશ્ચન તો મારો સમજ્યા ને તમે? મેં જે કીધું એ. ભુજ સેન્ટર તમે આન્સર આપો. તમારું શું કેવું છે? ચલો બોલજો. ઈડર સેન્ટર, જુનાગઢ સેન્ટર, ભાયલી સેન્ટર, જેને આન્સર આવડતો હોય. અમરેલી સેન્ટર. જેને આન્સર આવતો હોય એ મને કહેજો. ક્વેશ્ચન તમારો બહુ વ્યાજબી છે. નાઇટ્રાઇલ ની અંદર અહીંયા આગળ 2 નેસેન્ટ હાઇડ્રોજન આવી ગયા. આ નેસેન્ટ હાઇડ્રોજન આમાંથી જ આવ્યા છે, SnCl2 અને HCl માંથી. એક અહીંયા એડ કરો ને એક અહીંયા એડ કરો. તો પેલા બનશે CH ડબલ બોન્ડ NH. આને કહેવાય ઇમાઇન.
હવે કેમ નથી એડ કરતા આપણે આમાં હાઇડ્રોજન? આ કઈ થોડું હાઇડ્રોજન બનાવવાનું બંધ કરી દે, એ કઈ હાઇડ્રોજન બનાવવાનું બંધ ન કરી દે. ચલો બોલો, કોઈને આઈડિયા હોય તો. ઈડર સેન્ટર, ઈડર. ભૈલી સેન્ટર, મોડાસા સેન્ટર, અમરેલી. છોડો, કઈ વાંધો નહીં, ધ્યાન આપો. રિએક્શન તમે જે પણ કઈ કરો છો ને, એ રિએક્શન એક વેસલમાં તમે કરો છો, આ પાત્ર, આમાં રિએક્શન થાય છે. હવે જો જેવું તમે આનું રિડક્શન કરવા જાઓ છો એટલે એક સોલ્યુશનમાં શું બને છે? SnCl4, SnCl4. આને સ્ટેનિક ક્લોરાઇડ કહેવાય, સ્ટેનસ ક્લોરાઇડ, સ્ટેનિક ક્લોરાઇડ. અચ્છા, આ જેવું રિએક્શનમાં બને ને, આર CH ડબલ બોન્ડ NH, આર CH ડબલ બોન્ડ NH, આ નાઇટ્રોજનની પાસે લોન પેર છે. અને SnCl4, SnCl4 એક સારામાં સારો એવો ઘટક છે કે જે તરત ઇલેક્ટ્રોફાઇલ છે, તરત છે એ શું કરશે? કોઓર્ડિનેટ બોન્ડ બનાવી લેશે આની હારે. એક અહીંયા આગળ પણ કોઓર્ડિનેટ બનાવશે, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બને આનો, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. આની જે લોન પેર હોય ને એ tin+4 ની હારે જોઈન્ટ થઈ જાય. જેવો આનો કોમ્પ્લેક્સ બને ને એટલે અહીંયા આગળ તમને અવક્ષેપ મળે, અવક્ષેપ, નીચે તળિયે બેસી જાય. આ જેવું બને એ ભેગું આ આની હારે અવક્ષેપ બનાવીને તળિયે બેસી જાય. હવે એ સોલ્યુશન નો પાર્ટ નથી. આ જે છે ને આપણે લખીએ છીએ આમ, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી પ્રેસિપિટેટ. and precipitates are no longer part of solution. સોલ્યુશનમાં જ ન હોય તો એને ક્યાંથી હાઇડ્રોજન મળે ભાઈ? ફર્ધર રિડક્શન ઇઝ નોટ પોસિબલ. બરાબર? આમાં ફરીથી રિડક્શન નથી થવાનું કારણ એ છે કે આ પ્રેસિપિટેટના ફોર્મમાં નીચે બેસી જાય છે, એટલે એને હાઇડ્રોજન ન મળી શકે. એકવાર પ્રેસિપિટેટ મળી જાય પછી તો આપણે એને છે એ ફિલ્ટર કરી લઈએ, ફિલ્ટર કરી નાખીએ, પછી એની આપણે હાઇડ્રોલિસિસની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો હવે પ્રેસિપિટેટ મળી ગયા, હવે આપણે આનું કરીએ છીએ H3O+. અને આનું હાઇડ્રોલિસિસ થાય એટલે આપણને શું મળશે? હવે હાઇડ્રોલિસિસ થી આપણને મળશે RCHO આલ્ડીહાઇડ. ક્લિયર? આને કહેવાય સ્ટીફન રિડક્શન. ચલો, મારી પાસે છે બેન્ઝીન નાઇટ્રાઇલ. શું કરશું હવે? SnCl2 અને HCl. પેલા શું બની જાય અહીંયા આગળ? CH ડબલ બોન્ડ NH. આ તો પ્રેસિપિટેટ હોય. હવે આનું કરી દો હાઇડ્રોલિસિસ, H3O+. હાઇડ્રોલિસિસ પછી અહીંયા શું આવી જશે? CHO, CH ડબલ બોન્ડ O આવી જશે. આવી રીતે રિએક્શન કરવાની કોઈ પણ માંથી. આમ તો આ રિએક્શન સ્ટીફન રિએક્શન બહુ સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આમાં લિમિટેશન એક ખરી. હવે આમાં શું લિમિટેશન છે સાહેબ? લિમિટેશન એ છે કે હું અહીંયા ડબલ બોન્ડ રાખું છું ને, અહીંયા C ટ્રિપલ બોન્ડ N રાખું છું. હું જે કહું છું એ જોશો, SnCl2 અને HCl, આનું તો રિડક્શન કરતા કરે. આ સાયનાઇડ જે છે ને એમાંથી તો આવું બનાવતા બનાવે, C ટ્રિપલ બોન્ડ N, C ડબલ બોન્ડ NH તો બનાવતા બનાવે. આ તો બનતા બનશે જ. હારે હારે અહીંયા આગળ HCl છે અને આ તમને ડબલ બોન્ડ, ઓલું માર્કોવનિકોવ વાળું યાદ આવે? માર્કોવનિકોવ નો શું રૂલ છે? અનસિમેટ્રિકલ ડબલ બોન્ડ ની અંદર H+ એડ થાય, પછી Cl-. આની અંદર અહીંયા આગળ જોઈન્ટ થઈ જશે Cl. પછી આપણે આનું હાઇડ્રોલિસિસ કરીએ. આપણને એમ હોય કે હવે આપણે આનું હાઇડ્રોલિસિસ કરીએ. હાઇડ્રોલિસિસ કરીને અહીંયા તો CHO બને, પણ હાઇડ્રોલિસિસમાં એસિડિક હાઇડ્રોલિસિસ છે, બરાબર છે? H3O+, અહીંયા આગળ આવી જાય OH છે, SN1.
તો તમને જોતું તમને એમ હતું કે એના ડબલ બોન્ડ આમનામ રહેશે, પણ તમને ફ્રીમાં શું મળી ગયું? OH માઇનસ. ફ્રીમાં OH માઇનસ તમને મળ્યો. કરવું તો કાંક અને થઈ ગયું કાંક. આ તો અઘરું પડ્યું. એટલે આ મેથડ છે એ એટલી બધી કામની ન કહેવાય, લિમિટેશન વાળી મેથડ કહેવાય. ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય તો એની પથારી ફરી જાય, CL Br ઉપાડી જાય. આ મેથડ લિમિટેશન વાળી કહેવાય, આ સારી ન કહેવાય. અને આનો જ આપણે છે, આની લિમિટેશનને રિમૂવ કરવા માટે જ આપણે કોનો ગોતવો પડ્યો? ડીબાલ એચ. ડીબાલ એચ, ડાયબલ એચ જેને આપણે કહીએ છીએ. આની લિમિટેશન કોણ રિમૂવ કરશે? ડીબાલ એચ. બરાબર છે. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડીબાલ એચ. ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે આ તો બહુ ડિટેલમાં નથી કરાવતો તમને, આના સ્ટ્રક્ચર ને એવું બધું મેં તમને કીધેલું છે કઈ રીતે આવશે. IBU ટ્વાઇસ AL અને એની સાથે H. આમ તો વીક ઓક્સિડાઇઝિંગ વીક રિડ્યુસિંગ એજન્ટ છે. જનરલી -76 ડિગ્રી અરાઉન્ડ રિએક્શન કરતા હોય છે, બહુ લોઅર ટેમ્પરેચરમાં રિએક્શન કરતા હોય. આનું મેઇન ફંક્શન કયું છે? COCl CN COOR. બરાબર છે. અને એક છે COOH. આ બધા કોઈ પણ તમે લ્યો, COCl, સાયનાઇડ, એસ્ટર, કોઈ પણ તમે લ્યો, આ ચારે ચારનું કન્વર્ઝન શેમાં કરે? એક જ વાર અહીંયા આગળ રિડક્શન થાય, અને ઓલવેઝ રિડક્શન થી શું બને? CHO એલ્ડિહાઇડ. ધીસ ઇઝ ધ પ્રોડક્ટ. આ છે એ તમને પ્રોડક્ટમાં મળે. ડીબાલ એચ ની મિકેનિઝમ ને એવું નથી શીખવાડતો, પેલા તમને મેં દેખાડેલું છે એકવાર, એટલે ટાઈમ નથી બગાડતો. આમાં ડબલ બોન્ડ હોય તોય ભલે, ન હોય તોય ભલે, આને કાંઈ ફેર નહીં પડે. ચલો આમાં આવી રીતે લઈ દઉં છું. સી ટ્રિપલ બોન્ડ N, અહીંયા ડબલ બોન્ડ છે, ડીબાલ એચ નાખી દો, પૂરું થઈ જાય. 1 નંબરમાં ડીબાલ એચ અને 2 નંબરની અંદર શું આવી જશે? H3O પ્લસ. ડબલ બોન્ડ તો મેન્ટેન રહેશે ને, અહીંયા આગળ આવી જશે CHO. તો આ સારું કહેવાય, આ ફાયદા વાળું કહેવાય આપણને. કઈ ઓલ ઓવર ડીબાલ એચ માં તમારે 8 ઠપ કરવાના, જ્યાં દેખાય આલ્ડીહાઇડ લખી નાખો, જવાબ સાચો પડી જશે. ચલો વાંચો હવે, અહીંયા આગળ જોઈએ. સ્ટીફન રિડક્શન છે એ જુઓ. Nitriles are reduced to corresponding imine with stannous chloride in presence of hydrochloric acid, which on hydrolysis give corresponding aldehyde. Reaction બતાવેલી છે. It is called Stephan reduction or Stephan reaction. Alternatively, nitriles are selectively એટલે ડબલ બોન્ડ કે હોય તોય પકડે આને, એટલે selectively special feature, selectively reduced by diisobutyl aluminum hydride to imines followed by hydrolysis gives. આ તો ઇનિટ છે, જો ડબલ બોન્ડ આમનામ છે. ડબલ બોન્ડ remains intact in this example. તો ડીબાલ એચ વધારે બેટર છે એવું કહેવા માંગીએ છીએ આમાં. ક્લિયર છે? ડાયબલ એચ ની વાત અહીંયા એસ્ટરમાં પણ આપણને મળી જશે. જો અહીંથી એસ્ટરનો બોન્ડ બ્રેક કરો, ત્યાં એચ ફિટ કરી દો. બરાબર. ઇથાઇલ ડેકેનોએટ છે, ઇથાઇલ ડેકેનોએટ. તો અહીંયા શું બની ગયું? અહીંયા આગળ ટોટલ કેટલા કાર્બન છે? આમ તો આ જે છે એ લેવા જઈએ, અનડેકેનોએટ 11 કાર્બન, 9, પછી અહીંયા 10 ને 11. ઇથાઇલ અનડેકેનોએટ, તો અહીંયા અનડેકેનાલ 11 કાર્બન નો આલ્ડીહાઇડ, અનડેકેનાલ. પછી છે હાઇડ્રોકાર્બન માંથી એરોમેટિક. આમાંથી આપણે બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાના છે. aromatic aldehyde or benzaldehyde and their derivatives are prepared from the aromatic hydrocarbon by the following method. સૌથી પહેલું છે by the oxidation of methyl benzene. Strong oxidizing agents oxidize toluene and its derivative to benzoic acid. However, it is impossible to stop the reaction at particular stage. આ શું કે છે એ સમજાવું છું, ચલો ધ્યાન આપો. હવે પ્રિપરેશન ઓફ બેન્ઝાલ્ડીહાઇડ ઓન્લી. હાઇડ્રોકાર્બન માંથી બનાવવું છે. તમે ચલો આની અંદર પેલા લ્યો છો ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે રિંગ ઉપર CH3. આમાં એડ કરી દો છો KMnO4, KMnO4 KOH or H2SO4 જે લખો. KMnO4 KOH માંથી તમને શું મળે? નેસેન્ટ ઓક્સિજન. આ નેસેન્ટ ઓક્સિજન શું કરશે? આપણે એકવાર એવું તો લર્ન કર્યું હતું કે આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ્સ બધા વીક હોય,
તો એમાં વચ્ચે એક ઓક્સિજન ઘુસાડી દે છે. શું બની જાય બોલો? CH2OH. અને એકવાર આ આલ્ડીહાઇડ બને, એકવાર આ આલ્કોહોલ બને, પછી એમાંથી શું બની થશે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે અહીંયા આગળ CH ડબલ બોન્ડ O અને KMnO4 તો એટલો બધો સ્ટ્રોંગ છે કે અહીંયા ઊભો ન રહે. આને ડાયરેક્ટ શેમાં લઈ જશે? એસિડમાં. શું બનાવીને છોડશે? COOH. એકવાર તમે KMnO4 કે KOH અહીંયા આગળ K2CR7 લ્યો એટલે પૂરું થઈ જાય. પહેલા અહીંયા આગળ કોરસ્પોન્ડિંગ એલ્કોહોલ, પછી આલ્ડીહાઇડ અને પછી કાર્બોક્સિલિક એસિડ. આપણી માટે આ રિએક્શન ને આલ્ડીહાઇડ ઉપર સ્ટોપ કરવું ઇમ્પોસિબલ છે. મરી જાય તો અહીંયા નો ઊભું રહે. KMnO4 ને આપણે કઈ ના ન પાડી શકીએ કે ભાઈ તું ત્યાં રહેવા દે, ત્યાં રિએક્શન નથી કરવી. તો આ એક આપણી માટે બહુ ચેલેન્જિંગ ટાસ્ક થઈ ગયું કે ભાઈ કોઈ તમારી પાસે અહીંયા KMnO4 છે અથવા K2CR7 છે, યુ હેવ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન લેબોરેટરી ઓનલી, તમારે અહીંયા રિએક્શન ને સ્ટોપ કરવી છે અહીંયા. તો આપણે શું કરવું જોઈએ? આપણે કંઈક નવો એવો રૂટ વિચારવો જોઈએ કે રિએક્શન ને અહીંયા સ્ટોપ કરી દે. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે તોય કંઈક નવું વિચારવું પડે, અથવા કાંઈક તમારે અહીંયા રિએજન્ટ ચેન્જ કરવો પડે. બે અલગ અલગ રસ્તા શીખવાડું છું, તમે ધ્યાન આપજો. બે અલગ અલગ નવા રસ્તા શીખવાડું છું, બધા છે એ ધ્યાન આપશો. પેલું આપણે એવું કરીએ, આનું આપણે ઓક્સિડેશન તો કરીએ જ છીએ. આ ટોલ્યુઇન નું ઓક્સિડેશન કરીએ છીએ. એ ઓક્સિડેશન આપણે છે એ કરી દઈએ CrO3 થી. CrO3 એટલે આને છે એ શું બોલાય? ક્રોમિક ઓક્સાઇડ, ક્રોમિક એનહાઇડ્રેટ પણ બોલાય. CrO3 ઇઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એ ઓક્સિજન આપશે, આનું કરશે ઓક્સિડેશન. અચ્છા, આમાં ઓક્સિડેશન થાય એટલે શું પહેલા બને? CH2OH બનશે. હવે આવા CH2OH આ તો પછી પાછો ઉભો ન રહે, આ તો વિરાજ કરે. બરાબર. CH2OH છે એ બે વખત લાગી જશે અહીંયા આગળ. આલ્ડીહાઇડ તમે બનાવો છો ને, આલ્ડીહાઇડ ને આમ લખી શકાય કે ન લખી શકાય? આમાં વોટર એડ, આનું ઊંધું, આમાંથી વોટર એડ કરો તો આ બની જાય. જો મેં એક સ્ટેપ છે અહીંયા આગળ સ્કીપ કરીને લખ્યું છે ડાયરેક્ટ, તો 1,1 ડાયોલ બનાવ્યો છે. ધીસ ઇઝ 1,1 ડાયોલ. આ આલ્ડીહાઇડ નું જ સ્વરૂપ કહેવાય. બરાબર છે? આ આલ્ડીહાઇડ જ કહેવાય. ધ્રુવસિંહ નું રૂપ લઈને આવે તેને ભગવાન વિષ્ણુ જ કહેવાય. ખાલી દેખાય અલગ, બાકી હોય એનું ઈ જ તે. બરાબર. હેલ્મેટ પહેરીને હું હાલતો તો હું કઈ પછી કોઈ બીજો ન કહેવાય, કાર્યસર ન કહેવાય, હું આશીષ સર તો આશીષ સર જ રહું. તો આપણે હવે એને શું કરી દઈએ? આ બે OH છે ને, આપણે એવું કરી દઈએ કે આને છે ને બુરખો પહેરાવી દઈએ. બરાબર છે? અથવા તો આપણે એને રેનકોટ પહેરાવી દઈએ, હેલ્મેટ પહેરાવી દઈએ, જેથી કરીને હવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓળખી ન શકે. આ રિએક્શન ની અંદર સાથે સાથે તમારે અહીંયા આગળ એસિટિક એનહાઇડ્રેટ નાખી દેવાનું. CH3CO2O, એસિટિક એનહાઇડ્રેટ. એસિટિક એનહાઇડ્રેટ તો તમે જાણો છો, એસિટાઇલેશન કરી દે. બરાબર. એસિટાઇલેશન નું સ્ટેપ. તો ચલો, અહીંયા એસિટાઇલેશન થાય એટલે શું મળશે? COCH3. અહીંયા એસિટાઇલેશન થાય એટલે COCH3. Acetic anhydride along with oxidizing agent first of all creates some different compound which is aldehyde, પણ એને હવે CrO3 ઓળખી ન શકે. આ તમારો ઇન્ટરમીડિયેટ બન્યો છે અને આ જ તમારો બેન્ઝાલ્ડિહાઇડ છે, પણ આને ઓલું ઓળખી ન કે CrO3 છે ને, હવે આની હારે રિએક્શન કરવા ન જઈ શકે, એને ઈ અલગ દેખાય, એને એમ કે આ નથી. હવે આના તો તમને પ્રેસિપિટેટ મળી જાય છે, પીપીટી. પછી આને તમે ગાળીને ફિલ્ટર કરી લો. ફિલ્ટર કરીને આનું હાઇડ્રોલિસિસ કરી લો H3O+. અને હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે અહીંથી બોન્ડ તૂટશે, એકના એક કાર્બન ઉપર પાછા બે OH આવી જશે. એકના એક કાર્બન ઉપર પાછા બે OH આવી જાય અને આ બે OH માંથી એક H2O નીકળી જાય અને પ્રોડક્ટ તમને બનશે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ એટલે હવે આવી રીતે બની ગયું CH ડબલ બોન્ડ O. તમારે આની અંદર આ નાખવો પડે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો છે જ, હારે હારે શું નાખવું પડશે? એસિટાઇલેટિંગ એજન્ટ, ધેટ ઇઝ એસિટિક એનહાઇડ્રેટ. આને તમારે છે ને કોઈક અલગ સ્વરૂપમાં ટ્રેપ કરવો પડે, અલગ રીતે તમારે એને પકડવો પડે, જેથી કરીને એને CrO3 ઓક્સિડાઇઝિંગ એજન્ટ એને ઓળખી ન શકે. બરાબર છે? આપણે અહીંયા શું કર્યું? in our reaction mixture CrO3 that is oxidizing agent is present. અને if oxidizing agent is present, માનો કે આ સોલ્યુશન ની અંદર તમે આ નો નાખ્યો હોત તો શું થાત? આ એસિટાઇલેટિંગ એજન્ટ નો નાખ્યો હોત તો શું થાત? આ બન્યું છે, જો આ બન્યું છે ને, આ વાળું CHOH, અહીંયા બીજો OH. CrO3 આને પકડી લે
અને પકડ્યા પછી આની પથારી ફેરવી દે. કેમ પથારી ફેરવશે? અહીંયા એક OH છે, બીજો OH છે ને આમાં ત્રીજો OH નાખે. હવે આમાંથી એક H2O નીકળે એટલે શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. ઈ તો છે, ઈ તો આપણે અત્યારે કહેતા હતા. તો આને નો ઓળખી શકે, આને ટ્રેપ નો કરીને, આને ઉપાડી નો લઈ જાય, આને પકડી નો લઈ જાય, કિડનેપ કરી નો લઈ જાય, એટલે આપણે આ નાખવો પડે CH3CO2O. બરાબર છે? જેમિનલ ડાયએસિટેટ બનાવવો પડે. ધીસ ઇઝ નોન એઝ જેમિનલ ડાયએસિટેટ. જેમિનલ ડાયએસિટેટ. અને જેમિનલ ડાયએસિટેટ ઓલાને હેલ્મેટ પહેરાવી દે. એટલે હવે CrO3 સોલ્યુશનમાં તો ફરતો હોય પણ એને ઓળખી ન શકે. બેન્ઝાલ્ડિહાઇડ જ છે આ એક પ્રકારનો, પણ હવે CrO3 એને ઓળખી ન કે એટલે એનું ઓવર ઓક્સિડેશન પોસિબલ બને નહીં. તો you have trapped your benzaldehyde in geminal diacetate derivative and successfully you have prepared benzaldehyde from toluene with strong oxidizing agent. તો આ એક બહુ સારી એવી બાબત કહેવાય. હવે આમાં છે ને એવું છે કે તમારે CrO3 લેવો પડે ને, આ બે અલગ અલગ કોમ્પોનન્ટ લેવા પડે. એટાર્ડ એક સાયન્ટિસ્ટ છે, એટાર્ડે શું કર્યું? બે કામ એકમાં કરી દીધા. એને એટાર્ડ રિએક્શન કહેવાય. બરાબર છે? એટાર્ડ રિએક્શન. ટોલ્યુઇન આની અંદર એડ કર્યું CrO2 Cl2. ધીસ ઇઝ નોન એઝ ક્રોમાઇલ ક્લોરાઇડ. બરાબર? CH2 માં આને ડિઝોલ્વ કરાય અને ક્રોમાઇલ ક્લોરાઇડ એડ કરાય. ક્રોમાઇલ ક્લોરાઇડ એક એવો રિએજન્ટ છે કે જે ઓક્સિડેશન કરે છે ને હારે હારે હેલ્મેટ પહેરાવી દે છે. એક હારે બે કામ કરી દે છે. હું અહીંયા આગળ થશે જો મિકેનિઝમ કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ CH2 આ H આવું લખ્યું મેં. અચ્છા, પેલાની ફોર્મ્યુલા હું Cr ડબલ બોન્ડ O. આ એક Cl છે. બોલો, કોઈને ડાઉટ? ચલો હવે શું થશે અહીંયા આગળ? જો આ બેન્ઝીન ક્રોમિયમ ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક કરીને હાઇડ્રોજનને આપશે, એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે. મિકેનિઝમ આ કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ તો મને ખબર હોય એટલે હું કહું છું ખાલી. બરાબર છે? કેવી રીતે જોઈન્ટ થાય છે. અહીંયા થઈ ગયા ડબલ બોન્ડ થી CH2. અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયો ક્રોમિયમ. અચ્છા, ક્રોમિયમમાં એક સાઈડ છે એ શું આવી થશે? OH. એક સાઈડ છે એ ત્યાં શું આવશે? OH. આ ચલો એક Cl, આ ડબલ બોન્ડ O. અહીંયા આગળ છે એક, અહીંયા શું છે? OH. અચ્છા, આને હું થોડુંક અલગ રીતે લખું છું. અહીંયા આગળ લખી દઉં છું ડબલ બોન્ડ O, આને લખું છું OH. આમાં આપણને કાંઈ વિરોધ નથી ભાઈ. આ બધું એકનું એક જ લખ્યું છે. હવે ફરીથી રીઅરેન્જમેન્ટ છે એ કરી દો તમે. શું કરશો? આ બોન્ડને અહીંયા શિફ્ટ કરો. કાર્બન ક્રોમિયમ ઉપર ઇલેક્ટ્રોન્સ હશે અને આનો પાઈ બોન્ડ અહીંયા આવશે, આ બેની વચ્ચે. નવું સ્ટ્રક્ચર આવું કંઈક બનશે. જો અહીંયા બોન્ડ, આ થઈ ગયો CH2. અહીંયા આગળથી તો પેલો નીકળી ગયો. આની સાથે ઓક્સિજન. ઓક્સિજન ની હારે કયો કયો લબાચો છે જો તો છે ક્રોમિયમ. એક એની સાથે ડબલ બોન્ડ O. આ ડબલ બોન્ડ O વાળો જે હતો એ તો અહીંયા કનેક્ટ થઈ ગયો. એક એની સાથે શું છે? OH. અને બે હજી એની સાથે શું છે? Cl. અલ્ટિમેટલી આવું થાય છે. આવી રીતે છે એ કઈક જોઈનિંગ થાય છે. આવું એક વાર નહીં, કેટલી વાર કરવાનું? બે વાર. 2 ટાઈમ્સ અહીંયા જોઈનિંગ કરવાનું. તો બે વાર જોઈન કરો તો એને આવી રીતે લખી શકાય. જો લખી દઉં છું હું. આવી રીતે આપણે એને લખીએ. આ CH, પછી અહીંયા આગળ O, પછી Cr, Cl2 અને OH. ઓક્સિજન તો ભાઈ આને આપણે આમ જોઈન કર્યો આની સાથે. કાર્બનની સાથે ઓક્સિજન. બરાબર? એક એની પાસે OH અને બે Cl. તો એ તો છે O, Cr, Cl2, OH ટ્વાઇસ. ઓક્સિડેશન એ કરી નાખ્યું ને, બુરખો એડ જ કરાવી દીધો, હેલ્મેટ એડ જ કરાવી દીધો, બે કામ એડ જ કરી દીધું. અને મજાની વાત એ છે કે આ બહુ લો ટેમ્પરેચરે થાય. ઓલામાં તો થોડુંક બધું મસાલા નાખીને ગરમ કરવું પડે, આમાં તો એ નહીં. હવે શું કરશો? આ બ્રાઉન કલરનો ઇન્ટરમીડિયેટ હોય, આ પણ એક ટાઈપના પ્રેસિપિટેટ્સ છે. બરાબર છે? ધીસ ઇઝ બ્રાઉન કલર કોમ્પ્લેક્સ. બ્રાઉન કોમ્પ્લેક્સ. અચ્છા, હવે આનું શું કરશો બોલો? હાઇડ્રોલિસિસ કરી નાખો.
અને હાઇડ્રોલિસિસ કરો એટલે તમને ખ્યાલ છે એક CH ઉપર બે OH આવે ને, બે OH એટલે તરત એમાંથી H2O નીકળી જાય. ફાઇનલી વી હેવ બેન્ઝાલ્ડિહાઇડ એઝ અ પ્રોડક્ટ. આ બધું પાછું સોલ્યુશનમાં વયું જાય, નીકળી જાય. આ ક્વેશ્ચન પૂછાયેલો ક્વેશ્ચન છે. CrO2 Cl2 અટાળે રિએક્શન નો પ્રોપર ઇન્ટરમીડિયેટ આઈડેન્ટિફાઈ કરો. આ તમે બેયના ઇન્ટરમીડિયેટ ભાઈ ધ્યાનથી જોઈ લો. આમાં કોઈને ડાઉટ હોય તો પેલા મને પૂછી લ્યો. આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, પણ નહીતર પછી આગળ વધીએ આપણે. આપણે શું ટ્રેપિંગ એક્સપેરિમેન્ટ કહેવાય આને, બરાબર? ધીસ ઇઝ નોન એઝ ટ્રેપિંગ એક્સપેરિમેન્ટ. જનરલી ધ કમ્પાઉન્ડ ઇઝ ટ્રેપ્ડ ઇન ડિફરન્ટ ફોર્મ ઓફ ધ સેમ કમ્પાઉન્ડ પ્રેસિપિટેટ. એ જ કમ્પાઉન્ડના અલગ ટાઈપના પ્રેસિપિટેટ કે એવું કંઈક બનાવીને ટ્રેપ કરી લેવાનો હોય, અને પછી સોલ્યુશનમાંથી એને બહાર કાઢી નાખવાનો અને પછી એનું હાઇડ્રોલિસિસ કરી દેવાનું. આ બે એવા છે કે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓળખી નથી શકતા, બરાબર છે? આ નથી ઓળખી શકતા એટલે એનું ઓવર ઓક્સિડેશન પોસિબલ નથી. ક્લિયર? ચલો, આમાં કોઈને ડાઉટ? બે મેથડ છે હજી, પણ તમારે ટાઈમ થઈ ગયો છે. બાકી મેથડ તો હજી બે બાકી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ કન્ટિન્યુ કરશું, બરાબર? પ્રિપરેશન ઓફ બેન્ઝાલ્ડિહાઇડમાં બાકી બે છે, એને નેક્સ્ટમાં કન્ટિન્યુ કરીએ. આમાંથી MCQ ડાયરેક્ટ આવશે ભાઈ, આઈડેન્ટિફાઈ ધ પ્રોપર ઇન્ટરમીડિયેટ. એટલે યાદ રાખજો, આ પૂછાય છે સીધે સીધા. હારું, હાલો અહીં સુધી રાખીએ.